મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જેને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોરબી શહેરમાં 3 ઇંચથી વધારે વરસાદ અને મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 8.78 ઇંચ વરસાદ, જ્યારે ટંકારામાં 7.64 ઇંચ, હળવદમાં 7 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી થયો હતો। હળવદના જૂના ગામો અલગ અલગ ગામોમાં પણ જે ફસાયેલા લોકો હતા તેની એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે બચાવ્યા। જૂના માળિયાદ નજીક જળપ્રવાહમાં ફસાયેલા 5 લોકોને વહેલી સવારે જ એનડીઆરએફની ટીમે બચાવ્યા છે। તો આ તરફ ઇંગોરડા ગામે 5 લોકો ફસાયા હોવાની માહિતી મળતા એસડીઆરએફની ટીમ અને વહીવટી પ્રશાસન પણ સ્થળ પર પહોંચ્યું હતું। આ તમામ 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો વરસાદને કારણે લોકોને સતર્ક રહેવા પણ કહેવામાં આવી રહ્યું છે। વાડીએ કૂતરા હાટુથી ગયો તો કૂતરા વાડીએ બેચાર છે અને કૂતરાને રોટલા નાખવા માટે સવારે ગયો અને અહીંયા જઈને થોડીક વાર થઈ તો વરસાદ વધી ગયો, પછી ઘડીક બેહી રહ્યો, પછી અહીંયાથી હાલતો થયો પણ નીકળી ન હોય, પાણી ફરી વળ્યું બધી બાજુ। 9 વાગ્યાથી 4 સાડા 4 વાગ્યા લગી અમે ફસાયેલા રહ્યા। અત્યારે વહેલા સવારની 4 વાગ્યાની આજુબાજુ કેટલા લોકો ફસાવામાં હતા 5 જણા। मोरबी डिस्ट्रिक्ट में 7 लोग एक जगह और 5 लोग एक जगह ट्रैप्ड हैं। तो फिर मैंने सर के नंबर मुझे मिल गए थे, एसडीएम सर से मैंने बात की और आपस में हमारा कोऑर्डिनेशन रहा और उनके सर ने मुझे लोकेशन भेज दिया था। उसी लोकेशन पर हम रवाना हो गए। हम मुझे शायद तो हमेशा कि जैसे कि हम लोग ऑपरेशन करते रहते हैं तो अंदेशा था कि हो सकता है हमें ट्रैक्टर की आवश्यकता पड़े, तो मैंने सर से कोऑर्डिनेशन किया और सर ने पहले से ही 2 ट्रैक्टर की व्यवस्था कर रखी थी। हमने तुरंत बिना देरी किए और वहाँ पर ट्रैक्टर में सामान रखे, इक्विपमेंट्स और हमारे जो सामान होते हैं वो रखे। કુલ 12 લોકો ફસાયેલા હતા। એ પૈકી જે એનડીઆરએફ રેસ્ક્યુ કરે છે એમાં 5 લોકો અત્યારે એમણે રેસ્ક્યુ કર્યા છે અને સિવાય 7 લોકો છે ઇંજાર બાજુથી એમના 3 રિલેટિવ્સ ત્યાં પહોંચી ગયા છે અને કમર સુધીનું પાણી છે એવું એમણે કીધું છે। એમની રીતે એ લોકો ત્યાંથી નીકળી જાય છે એટલે લોકો સેફ છે અત્યારે।